નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે તાજેતરમાં લેવાયેલ એમજીવીસીએલની વિદ્યુત સહાયકની ભરતી પરીક્ષાના પ્રશ્નપત્રમાં પૂછાયેલા પ્રશ્નોનો પાર્ટ 1 જોવાના છીએ. તેથી આ વિડીયો ખાસ પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો. અને હા મિત્રો, આપણી ટેલિગ્રામમાં જોઈન થવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી ખાસ જોઈન કરી લેજો, અથવા તો ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે મળી જશે. અને હા મિત્રો, એક વસ્તુ તમને જણાવી દઉં કે હવે તમે અનએકેડમીમાં ફ્રી ઓફ કોસ્ટ લાઈવ લેક્ચર અને મેગા મોક ટેસ્ટ દ્વારા તૈયારી કરી શકશો, જેમ કે પીજીવીસીએલ, ડીજીવીસીએલ ઉપરાંત બિન સચિવાલય, એટીડીઓ, પોલીસ કોન્સ્ટેબલ વગેરે ભરતી પરીક્ષાની તૈયારી તમે ફ્રીમાં પણ તૈયારી કરી શકશો. આ માટે તમારે નવું એકાઉન્ટ બનાવતી વખતે કેટેગરી જીપીએસસી સિલેક્ટ કરશો, પછી કોઈ પણ લાઈવ લેક્ચર જોવા માટે તમારે કોડ યુઝ કરવાનો રહેશે, જ્ઞાન ફ્રી. ઓકે, આ જ્ઞાન ફ્રી કોડ ખાસ નોંધી લેજો. અત્યારે જ નવું એકાઉન્ટ બનાવી આ કોડનો ઉપયોગ કરશો એટલે તમે ફ્રીમાં એક્સેસ મેળવી શકશો. આ ઉપરાંત તમે ફ્રીમાં ડેઈલી સવારે 9 વાગે છે ફ્રી મોક ટેસ્ટ પણ હોય છે, તે પણ એપ્લાય કરી શકશો. આ ઉપરાંત તમે ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી જેમણે ઘણી બધી પરીક્ષાઓ પાસ કરી છે, ઘણી બધી પરીક્ષાઓ અને ઘણા વર્ષોથી ભણાવી રહ્યા છે, તેમની પાસે માર્ગદર્શન મેળવી શકશો. અને મિત્રો, જો તમે પ્લસ સબસ્ક્રિપ્શન લેવા માંગતા હો તો તમને ખાસ જણાવી દઉં કે એક એટીડીઓનો એક્ઝામ કોર્સ લોન્ચ થવા જઈ રહ્યો છે. ઓકે, 16 ડિસેમ્બરે થઈ ગયો છે. અહીંયા તમે જોઈ શકો છો એકો એક ટોપિક સિલેબસ તમને કવર કરવામાં આવશે. આ ઉપરાંત બીજે કોર્સની વાત કરીએ તો એ છે જીપીએસસી નો ફાઉન્ડેશન કોર્સ પણ લોન્ચ થઈ ગયો છે. અહીંયા તમે જોઈ શકો છો દરેક એજ્યુકેટર દ્વારા એક એક ટોપિક અને ખૂબ જ ઊંડાણપૂર્વક સંપૂર્ણ સિલેબસ તમને કવર કરવામાં આવશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ ફ્રીમાં મોક ટેસ્ટ આપવા માંગે છે, જીપીએસસીની પીઆઈ એક્ઝામ આપણને ખ્યાલ છે, તેના માટે ફ્રી મેગા મોક ટેસ્ટનું આયોજન થયું છે 28 ડિસેમ્બરના રોજ. તમારા માટે ખાસ આ ટેસ્ટમાં એપ્લાય કરવાનું મિત્રો ભૂલતા નહીં. આ ટેસ્ટ માટે પણ તમારે કોડ યુઝ કરવાનો રહેશે, જ્ઞાન ફ્રી કોડ ઉપયોગ કરશો એટલે તમે ફ્રીમાં ટેસ્ટ આપી શકશો. અહીંયા તમને અલગ અલગ પ્લાન દર્શાવેલા છે. દરેક પ્લાનમાં તમને 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી જશે. સબસ્ક્રિપ્શન લેતી વખતે તમારે જ્ઞાન ફ્રી કોડનો ઉપયોગ કરવાનું મિત્રો ભૂલતા નહીં. આ ઉપરાંત મિત્રો, જો તમે આવનારી બિન સચિવાલય, એટીડીઓ ઉપરાંત પીજીવીસીએલ, ડીજીવીસીએલ કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા કે જેમાં કમ્પ્યુટરનું ખૂબ જ મહત્વ રહેલું છે, તો તેના માટે સૌથી બેસ્ટ મટીરિયલ હું તમને સજેસ્ટ કરવા માંગીશ, તે છે કમ્પ્યુટર એડવાન્સ લેવલ બુક. મિત્રો, આ બુકમાંથી બિન સચિવાલય લાસ્ટ પરીક્ષામાં 22+1 પ્રશ્ન, 1 પ્રશ્ન છે પ્રેક્ટિકલ ઇમેજમાંથી આ બુકમાંથી પૂછાયેલો હતો, એટલે ટોટલ તમે 23 પણ પ્રશ્ન કહી શકો છો. આ ઉપરાંત 2020માં જેટલા પણ પેપર લેવાયેલા છે એનું તમને અહીંયા એનાલિસિસ આપેલું છે. ટોટલ 61 માંથી 56 પ્રશ્નો આ બુકમાંથી બેઠા પૂછાયેલા છે. તો આ બુકની ડેમો કોપી ખાસ ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક ઉપરથી એક વખત ડેમો કોપી ચેક કરશો અને તમારી પાસે કોઈ પણ બુક હોય તેની સાથે સરખાવશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ બુક કયા લેવલની છે. અને બુક ખરીદવા માટેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અત્યારે બુક ઉપર 35% ડિસ્કાઉન્ટ તમને આપવામાં આવે છે, એટલે વધુ માહિતી માટે તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક ઉપરથી બુકને મટીરિયલને પરચેસ કરી શકો છો, અથવા આ નંબર ઉપર તમે જાણકારી લઈ શકો છો. એક વખત મિત્રો ખાસ ડેમો કોપી ચેક કરશો. અહીંયા તમને ઇન્ડેક્સ પણ આપેલી છે, પણ તમે ડેમો કોપીમાં તમને 30 થી 40 પેજ દરેક ચેપ્ટરના આપેલા છે, એટલે એક વખત જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે બુક કયા લેવલની છે. અહીંયા તમને આ બુકમાં એક ખાસિયત તમને કહું તો વિદ્યુત બોર્ડના પ્રશ્નો અલગથી આપેલા છે, બિન સચિવાલયના પ્રશ્નો અલગથી આપેલા છે. આ રીતે તમને આપેલા છે, અને અલગ અલગ મોક ટેસ્ટ છે એની પીડીએફ તમને પ્રોવાઈડ કરવામાં આવશે આ બુક સાથે. ઓકે, તો વધુ માહિતી માટે તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાંથી બુકને ખાસ પરચેસ કરી શકો છો. હવે મિત્રો, આપણે આગળના પ્રશ્નો ઉપર આગળ વધીએ તો સૌથી પહેલો પ્રશ્ન છે, ઓકે, સૌથી પહેલો પ્રશ્ન છે કે વિધાન એ અને વિધાન બી, આ રીતના પ્રશ્નો છે. આપણે 1 by 1 બધા પ્રશ્નો જોશું. ઓકે, પહેલા મેં કમ્પ્યુટરથી સ્ટાર્ટ કર્યું છે, પછી આપણે ગુજરાતી વ્યાકરણ જોશું આ જ લેક્ચરમાં. ઓકે, કમ્પ્યુટર પછી ગુજરાતી વ્યાકરણ, જીકે 1 by 1 જોવાના છે, એટલે વિડીયો ખાસ પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો. ઓકે, સમજતા પણ જશું સાથે સાથે. નિષ્ક્રિય હુમલો એ હોય છે કે જેમાં ઘૂસણખોર એટલે કે ઇન્ટ્રુડર એ નેટવર્કની સામાન્ય કામગીરીને ખોરવી નાખવા કમાન્ડ્સ આપવાનું શરૂ કરે છે. તો નિષ્ક્રિય હુમલો એ આને જ કહેવાય છે, એટલે આ વિધાન સાચું છે. જ્યારે સક્રિય હુમલો એટલે શું થશે, જેમાં નેટવર્ક ઘૂસણખોર એ નેટવર્કમાંથી પસાર થઈ રહેલા ડેટાને આંતરે છે, એટલે કે ડેટાને ચોરી કાઢે છે. તો આ બંને વિધાનો ખોટા છે એમ જવાબ આવશે. બરોબર, આ બંને વિધાનો કેવા છે, ખોટા છે, કારણ કે ઉલટું આપેલું છે. આ આમાં આવવું જોઈએ અને આ આમાં આવવું જોઈએ, એટલા માટે બંને વિધાનો ખોટા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, બીજો પ્રશ્ન કે સ્ટાર ટોપોલોજીને લગતા ફાયદાઓ નીચેનામાંથી કયા છે. તો મેં તમને આ હમણાં જે મટીરિયલ સજેસ્ટ કર્યું એમાંથી આ પ્રશ્ન બેઠો હતો, અને એક એક વસ્તુ તમે બધી ટોપોલોજી ધ્યાનથી સમજશો એટલે તમને પ્રશ્ન આવડી જશે. પહેલા તો સ્ટાર ટોપોલોજી કહેવાય કોને, તો કે સ્ટાર ટોપોલોજીમાં દરેક કમ્પ્યુટર, આ 4 કમ્પ્યુટર ધારો કે આપણે લઈએ
તો દરેક કમ્પ્યુટર એક સેન્ટ્રલ ડિવાઇસ સાથે જોડાયેલા હોય છે આ રીતે. ઓકે, દરેક કમ્પ્યુટર એક સેન્ટ્રલ ડિવાઇસ સાથે જોડાયેલા. મિત્રો ખૂબ જ ડિટેલમાં આપણે સોલ્યુશન જોવાના છીએ. સમય વધારે લાગી શકે છે, પણ સમજશો તો તમને પ્રશ્ન આવડશે. તો આને શું કહેવાય છે? હબ કહેવાય છે, અને આને નોડ પણ કહેવાય. ઓકે, આ બાકી બધાને પણ નોડ કહેવાય છે. દરેક કમ્પ્યુટરને નોડ કહેવાય. નેટવર્કમાં જોડાયેલ દરેક કમ્પ્યુટરને શું કહેવાય છે? નોડ કહેવાય છે. ઓકે, પેલો તો પ્રશ્ન આ. પછી એવો પણ પ્રશ્ન પૂછે કે સ્ટાર ટોપોલોજીમાં સેન્ટ્રલ ડિવાઇસને શું કહેવાય? હબ કહેવાય છે. ઓકે, હવે આના ઉપરથી 1 by 1 સમજીએ તો કે ઓપ્શન સી શું કામ આવશે કે એક નોડની નિષ્ફળતા નેટવર્કને અસર કરતી નથી. તો જોઈએ ભાઈ, એક નોડમાં અહીંયા કંઈ ફેલિયર આવે તો બાકીના નેટવર્કમાં કંઈ ફેર પડશે નહીં. અહીંયાથી અહીંયા ડેટાની આપલે થઈ શકશે, અહીંયાથી અહીંયા થઈ શકશે, અહીંયાથી અહીંયા થઈ શકશે. એટલે કે બાકીના નેટવર્કને કંઈ અસર કરતી નથી. એટલે આ વિધાન સાચું છે, આ ફાયદો થયો. પછી મુશ્કેલીનું નિવારણ કરવાનું સરળ છે, કારણ કે કેન્દ્રીય નોડમાંથી ખામીયુક્ત નોડને તરત શોધી શકાય છે. હવે જો અહીંયા ખામી આવી હોય તો આ સેન્ટ્રલ હબ છે, સેન્ટ્રલ નોડમાંથી જે ડિવાઇસમાં ખામી આવી છે એને સરળતાથી શોધી શકાય છે, કારણ કે આ છૂટો અલગથી જોડાયેલો છે. એટલે ફોલ્ટ આવે તો એ શોધવું સરળ છે. એટલે આ પણ શું છે? એની ખાસિયત થઈ, ફાયદો થયો. પછી સરળ એક્સેસ પ્રોટોકોલની જરૂર હોય છે. ઓકે, કારણ કે કમ્યુનિકેટિંગ નોડ્સનું એક નોડ હંમેશા કેન્દ્રીય નોડ હોય છે. તો આપણને સાચું છે કે ભાઈ દરેક નોડનો કેન્દ્રીય નોડ સાથે તો કનેક્શન હોય જ છે. એટલે આ એનો ફાયદો છે. એટલે ઓપ્શન ડી તમારો જવાબ થશે. આ રીતે તમે સમજશો તો તમને જવાબ આવડશે. ત્યાર પછી જોઈએ વિધાન એ, રિસોર્સિસનું એલોકેશન અને ડી એલોકેશન ફાઇલ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવે છે. તો આ વિધાન સાચું છે, આપણને આવડતું હોવું જોઈએ. ફાઇલ મેનેજમેન્ટ દ્વારા એલોકેશન, ડી એલોકેશન કરવામાં આવે છે. પ્રક્રિયાઓને પ્રોસેસરનું એલોકેશન અને ડી એલોકેશન પ્રોસેસ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવે છે. તો આ વિધાન પણ સાચું છે. એટલે બંને વિધાનો સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. આ પ્રશ્ન બધાને આવડતો હોવો જોઈએ, કારણ કે હમણાં મેં તમને આમાંથી ઘણા બધા પ્રશ્નો હમણાં મેં તમને જે મટીરિયલ સજેસ્ટ કર્યું એમાંથી પણ હતા. ઓકે, આ પ્રશ્ન નથી એમાંથી, બરોબર. જે છે હું તમને કહું છું. તો જે લોકોને મટીરિયલ ખરીદવું હોય તમે કોઈ પણ બુક સરખામણી કરશો ને તો મેં જે હમણાં તમને મટીરિયલ સજેસ્ટ કર્યું એમાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાય છે, એ શ્યોરિટી સાથે કહું છું. એટલે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક ઉપરથી તમે પરચેસ કરી શકો છો. હવે આપણે જોઈએ વેક્યુમ ટ્યુબ્સ છે, એની સરખામણીમાં ટ્રાન્ઝિસ્ટર નાના હોય છે. હવે વેક્યુમ ટ્યુબનો કઈ પેઢીમાં ઉપયોગ થતો હતો? તો કે ફર્સ્ટ જનરેશન. ઓકે, પહેલી પેઢીમાં ઉપયોગ થતો હતો, જ્યારે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ સેકન્ડ જનરેશનમાં થતો હતો. એક પ્રશ્ન તમને કમેન્ટ કરવાનો છે કે થર્ડ જનરેશનમાં શેનો ઉપયોગ થતો હતો? થર્ડ જનરેશનમાં શેનો ઉપયોગ થતો હતો એ તમારે કમેન્ટ કરવાનું છે મિત્રો, ખાસ. ચાલો, તો પહેલી પેઢીમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો. આ વેક્યુમ ટ્યુબને કારણે કમ્પ્યુટર કેવા હતા? મોટા હતા. ઓકે, એક રૂમ જેવડા કમ્પ્યુટર હતા, બરોબર, પહેલા. અને એના માટે વીજળીની આવશ્યકતા કેટલી હતી? વધારે આવશ્યકતા હતી. ઉપરાંત તમે જોશો તો એ વેક્યુમ ટ્યુબને કારણે ખૂબ જ ઉષ્મા ઉત્પન્ન થતી હતી, ખૂબ જ ગરમી પેદા થતી હતી. ઓકે, તો એને કારણે પછી બીજી પેઢીમાં શું કરવામાં આવ્યું? ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો, જે કદમાં નાના હોય છે, તેમની વીજળી ઓછી જરૂર પડે છે અને ઓછી ઉષ્મા પેદા કરે છે. એટલે વેક્યુમ ટ્યુબ કરતાં ટ્રાન્ઝિસ્ટર છે ઓછા હોય છે. એટલે આ તમારો જવાબ થશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, સ્પ્લિટ કોષ્ટક વિકલ્પ ખાલી જગ્યા હેઠળ ઉપલબ્ધ હોય છે. તો મિત્રો આ પ્રશ્ન યાદ રાખજો, લેઆઉટ રિબનમાં જઈને મર્જ ગ્રુપમાં હોય છે. આ પ્રશ્ન કોઈને નહીં આવડ્યો મારા ખ્યાલથી. ઓકે, એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ, વિધાન એ છે કે ભાઈ SDR એ SDRAMનો એક પ્રકાર છે જે DDR વેરિયન્ટ કરતાં ધીમો છે, કારણ કે ક્લોક સાયકલ દીઠ ડેટાનો માત્ર એક શબ્દ એટલે કે સિંગલ ડેટા રેટ મોકલવામાં આવે છે. તો આ વિધાન પણ સાચું છે. બંને વિધાન સાચા છે. ઓકે, DDR ખૂબ જ ઊંચી સક્ષમ બેન્ડવિડ્થ ધરાવે છે, કારણ કે દરેક આંતરિક વાંચન એ વાસ્તવમાં હજારો બિટ્સની પંક્તિ હોય છે. મિત્રો તમને એક વધારે માહિતી હું તમને કહું તો જો પ્રશ્ન તમે ગુજરાતીમાં વાંચો, પરીક્ષામાં તમે ગુજરાતીમાં વાંચો, ન સમજાય તો તમારે ઇંગ્લિશમાં એક વખત ખાસ ટ્રાય કરવી. ઓકે, કારણ કે આનું ઇંગ્લિશ તમને સમજવું સહેલું પડશે, પરંતુ ગુજરાતી વધારે અઘરું પડશે. બંને વિધાનો સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે માઇક્રોસોફ્ટ વર્ડમાં કોષ્ટકમાં એક સિંગલ કોલમને અલગ પાડવા તમે પસંદ કરવા માંગો છો, તે કોલમને પસંદ કરવાની અને ખાલી જગ્યા રિબનમાંથી શોર્ટ વિકલ્પને પસંદ કરવાની. તો જવાબ આવશે લેઆઉટ રિબનમાંથી શોર્ટ વિકલ્પ પસંદ કરવાની રહેશે. ત્યાર પછી જોઈએ RAM એ ખાલી જગ્યાનો પ્રકાર છે. તો જવાબ આવશે નોન વોલેટાઇલ મેમરીનો પ્રકાર છે. ઓકે, RAM નું ફૂલ ફોર્મ મિત્રો આવડતું હોય તો કમેન્ટ કરી દેજો, ખાસ જોઈએ કોને આવડે છે.
ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે ઉપકરણ અને ભૌતિક પ્રસારણ માધ્યમ વચ્ચે અવ્યવસ્થિત કાચો ડેટા મોકલવા અને પ્રાપ્ત કરવા માટે કયું લેયર જવાબદાર છે? તો જવાબ આવશે ફિઝિકલ લેયર જવાબદાર છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મેગ્નેટિક ટેપ્સની બાબતમાં નીચેના પૈકીનું શું ખોટું છે? તો મેગ્નેટિક ટેપ્સ કેવી હોય છે? તો કે ફાસ્ટર એક્સેસ મેમરી હોય છે એવું જરૂરી મેગ્નેટ. સૌથી પહેલા આપણે સમજીએ, જો બે પ્રકાર પડે છે મેમરીના. પ્રાઇમરી મેમરી, આપણી જે બુક, આપણે જે મટીરિયલ સજેસ્ટ કર્યું છે હમણાં, એમાંથી આ પ્રશ્ન છે, એમાં સમજૂતી ડિટેલમાં આપેલી છે. પ્રાઇમરી મેમરી, પછી સેકન્ડરી મેમરી. ઓકે, આ બે પ્રકાર પડે છે. પ્રાઇમરી મેમરીમાં શું શું આવે? તો કે રેમ આવે, રોમ આવે. જો સમજશો તો તમને વધારે ફાયદો થશે. પછી કેશ મેમરી આવે, રજિસ્ટર આવે. ઓકે, જ્યારે સેકન્ડરી મેમરીમાં બે પ્રકાર પડે, એક તો મેગ્નેટિક મેમરી, પછી એક તો ઓપ્ટિકલ, અને ત્રીજો પ્રકાર પણ છે એ હું અહીંયા ચાલો લખી નાખું, ફ્લેશ મેમરી. ઓકે, ફ્લેશ મેમરી. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ઓકે ફ્લેશ મેમરી. તો એમાંથી મેગ્નેટિક મેમરીનો કોનો સમાવેશ થાય છે? જો આખું ક્લાસિફિકેશન હું તમને અહીંયા કહી દઉં છું શોર્ટમાં. હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક ડ્રાઈવ અને ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ, આ બંને કેવી મેમરી છે? મેગ્નેટિક મેમરી છે. ઓપ્ટિકલમાં તો સીડી, ડીવીડી. પછી એક વસ્તુ ખાસ યાદ રાખજો, બીડી. બીડી એટલે શું થાય? ચાલો કમેન્ટ કરો, હું તમને જવાબ નથી કહેતો. બીડીનું ફૂલ ફોર્મ કોને આવડે છે? જોઈએ. આમ તો બધાને આવડતું હોવું જોઈએ, પણ જોઈએ આપણે. પછી આમાં તો ફ્લેશ ડ્રાઈવમાં તો આવે મેમરી કાર્ડ છે, પેન ડ્રાઈવ છે, બધું આવે. તો આ બધા જે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ હોય છે એમાં જગ્યા વધારે હોય. જેમ જગ્યા વધારે, 1 TB એવી રીતે હોય ને, HDD એટલે 1 TB એમ હાર્ડ ડિસ્ક હોય છે. તો જેમ જગ્યા વધારે એમ સ્પીડ ઓછી હોય. એટલે કે શું થશે? રેમ કરતાં આની સ્પીડ ઓછી હોય છે. એટલે કે ફાસ્ટર એક્સેસ મેમરી અહીંયા છે એવું આપ્યું છે એટલે ખોટું છે. ઓકે, કારણ કે તેને યાદચ્છિક એક્સેસ કરવામાં આવે છે. આ વિધાન ખોટું છે. ત્યાર પછીનો 11મો પ્રશ્ન જોઈએ. આ પ્રશ્ન તો બધાને આવડતો હોવો જોઈએ. આપણા જે મટીરિયલ સજેસ્ટ કર્યું એમાંથી બેઠો પ્રશ્ન છે. ઘણા બધા પ્રશ્નોમાંથી આપણી જે મટીરિયલ સજેસ્ટ કર્યું છે એમાંથી બેઠા પૂછાયેલા છે. તમે ખાસ એક વખત પરચેસ કરી લેજો ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક ઉપરથી. અને કોઈ ક્વેરી હોય, એક વખત ડેમો કોપી જોશો ને, અને પછી તમારી પાસે કોઈ પણ બુક હોય ને એની સાથે સરખાવશો એટલે તમને ખ્યાલ આવી જશે કે બુક કઈ સારી કહેવાય. ઓકે, ચલો. વર્લ્ડ વાઇડ વેબના સંદર્ભમાં ખાલી જગ્યા એ એક યુનિફોર્મ રિસોર્સ આઇડેન્ટિફાયર છે જે પાછળથી પુનઃ પ્રાપ્ત કરવા માટે બ્રાઉઝરમાં વિવિધ સ્ટોરેજ ફોર્મેટમાંથી કોઈપણ ફોર્મેટમાં સંગ્રહ કરવામાં આવે છે. એટલે આનો જવાબ શું આવશે? બુકમાર્ક. આ કેવા શું માંગે છે વિધાન? તો કે એક વખત આપણે વેબસાઇટને વિઝિટ કરી, હવે તે વેબસાઇટની જો આપણે વારે ઘણીએ છીએ વિઝિટ કરવાની જરૂર ઊભી થતી હોય તો આપણે શું કરી શકીએ? તો કે એને બુકમાર્ક કરી શકીએ છીએ. વેબસાઇટના URL ને આપણે બુકમાર્ક કરી દઈએ જેથી આપણે સરળતાથી બીજી વખત છે એક્સેસ કરી શકીએ. ત્યાર પછી છે મેન ઇન ધ મિડલ અટેકની નીચેનામાંથી કોણ વ્યાખ્યાયિત કરે છે? તો આનો જવાબ આવશે હુમલાખોર એ બે પક્ષો વચ્ચેના સંદેશા વ્યવહારને ગુપ્ત કરી પુનઃ પ્રસારિત કરે છે અને સંભવતઃ બદલી દે છે, કે જેમાં બંને પક્ષોનું એવું માનતા રહે છે કે તેઓ એકબીજા સાથે સીધી વાતચીત કરી રહ્યા છે. ત્યાર પછી 13મો પ્રશ્ન આપણે જોઈએ. આ પ્રશ્ન આવડતો હોવો જોઈએ મિત્રો. હમણાં મેં તમને જે મટીરિયલ સજેસ્ટ કર્યું એમાંથી બેઠો પ્રશ્ન છે કે ENIAC એ પ્રોગ્રામ કરવા માટે યોગ્ય પ્રથમ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર છે. પ્રથમ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર પૂછ્યું છે. ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર પૂછે તો ENIAC આવે. આ શું છે? સૌ પ્રથમ સાદી ગણતરી માટેનું યંત્ર. આ બધી માહિતી તમને મટીરિયલમાંથી મળી જશે. સૌથી પહેલું નહીં પણ સૌ પ્રથમ. ઓકે, સૌ પ્રથમ સાદી ગણતરી માટેનું યંત્ર પૂછાય. સાદી ગણતરી માટેનું યંત્ર કયું? તો એબેકસ આવશે. અથવા તો કેલ્ક્યુલેટર પૂછે. સૌ પ્રથમ કેલ્ક્યુલેટર કયું છે? કેલ્ક્યુલેટર. તો પણ તમારો જવાબ શું આવશે? એબેકસ આવશે. ઓકે, પછી તમને ENIAC નું આપ્યું છે ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર છે એ સાચું છે. તો મિત્રો પ્રશ્ન હું તમને પૂછું છું કે સૌ પ્રથમ બિઝનેસ ઓરિએન્ટેડ કમ્પ્યુટર કયું છે? ચાલો જોઈએ કોને આવડે છે. ઓકે, ચલો. કોઈ મારા ખ્યાલથી બહુ ઓછા લોકો જાણતા છે. સૌપ્રથમ બિઝનેસ ઓરિએન્ટેડ કમ્પ્યુટરનું નામ તમારે કમેન્ટ કરવાનું છે. જોઈએ કોને આવડે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. એક્સેલ વર્કશીટમાં દરેક સેલ એડ્રેસ ધરાવે છે જે ખાલી જગ્યા દ્વારા ઓળખવામાં આવે છે. મિત્રો, આ ઘણા બધા મિત્રોને સમજાણો ન હોય પ્રશ્ન, પણ જે લોકોએ હમણાં મેં મટીરિયલ સજેસ્ટ કર્યું એ જે વિદ્યાર્થીઓ વાંચ્યું હશે ને એમને જ આવડતો હશે કે એક્સેલ વર્કશીટમાં સૌથી પહેલા શું હોય? સેલ લખવાના હોય. પ્રૂફ સાથે તમને ટેલિગ્રામમાં આપેલું છે. આ પ્રશ્નો કેટલા પૂછેલા છે ને એ. ઓકે, સેલ નંબર લખવાનો. ઓકે, સેલ અને પછી રો નંબર. તો સેલ કેમાં દર્શાવાય? આલ્ફાબેટમાં.
ABCD આવી રીતે દર્શાવેલું હોય છે, જ્યારે રો શેમાં હોય આંકડામાં 1 2 3 આવી રીતે હોય છે. ઓકે, તો સેલ લેટર બરોબર કઈ રીતે હોય છે? સેલ એડ્રેસમાં સૌથી પહેલા શું હોય? સેલ, પછી લેટર હોય એટલે કે કોલમ લેટર. ઓકે, સોરી આને કોલમ લેટર અને પછી રો નંબર હોય એટલે કોલમ લેટર પછી રો નંબર આપેલો હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. આ પણ પ્રશ્ન મિત્રો બહુ ઓછા લોકો જાણતા હોય છે, પરંતુ જે મિત્રોએ આપણું મટીરિયલ વાંચ્યું છે એમને ખ્યાલ હશે કે કોઈ પણ બે સેલ સ્થાનોને કોલમ વડે, જો અહીંયા કોલમ નથી, કોલમ વડે અલગ કરવામાં આવે તેને ખાલી જગ્યા. જો હું પ્રેક્ટિકલી તમને સમજાવું કે આપણે કોઈ પણ 3 સેલનો સરવાળો કરવો છે કે C1 થી લઈને C3 સુધીની જે સેલ છે એમનો સરવાળો કરવો છે, આપણે શું લખીએ? સમ, પછી શું લખીએ? C1 આપણે સિલેક્ટ કરીએ પહેલી સેલ, પછી સેમિકોલન, પછી આપણે શું આવે? C3 આવે. તો આ શું દર્શાવે છે? રેન્જ દર્શાવે છે. શું દર્શાવે છે? સેલની રેન્જ દર્શાવે છે. આ સેમિકોલન વડે અલગ પાડ્યું, બે સેલ સ્થાનોને સેમિકોલન વડે અલગ પાડ્યું તો એને શું કહેવાય છે? સેલ રેન્જ કહેવાશે. રેન્જ શું કામ? તો કે C1 થી લઈને C3 એટલે વચ્ચે C2 પણ આવી જશે. તો આ થયો મિત્રો, આ રીતે તમારે પ્રેક્ટિકલી સમજવાનું છે. ઓકે, ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. કઈ કી વડે કોલમની પહોળાઈમાં ફેરફાર કરી શકાય છે અને તેને તે પ્રમાણે કોષ્ટકની એકંદર પહોળાઈ વધે છે? તો શિફ્ટ કી વડે. ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. 17મો પ્રશ્ન. ખાલી જગ્યા એક જ સમયે સમગ્ર પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરે છે? આ પણ મિત્રો પ્રશ્ન આપણા જે તમને મટીરિયલ સજેસ્ટ કર્યું એમાંથી છે. ઘણા બધા પ્રશ્નો મિત્રો બેઠા પૂછાયેલા છે, પ્રૂફ સાથે તમને ટેલિગ્રામમાં પણ PDF આપેલી છે. એટલે ખાસ જે મિત્રો તૈયારી કરવા માંગતા હોય, તમે કોઈ પણ પરીક્ષા લેશો ને ભવિષ્યમાં સૌથી વધારે આ મટીરિયલમાંથી હશે. ઓકે, એ તમે સાથે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન કરી લેજો એટલે જ્યારે પણ પરીક્ષા લેવાશે ત્યારે તમને પ્રૂફ સાથે મળી જશે. ઓકે, તો એક જ સમયે સમગ્ર પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરે છે તો કમ્પાઇલર આવશે. જ્યારે ઇન્ટરપ્રિટર શું કરે છે? લાઇન બાય લાઇન. ઓકે, એક લાઇન એક્ઝિક્યુટ કરશે. ચાલો ક્લિયર. કમ્પાઇલર શું કરે? આખો પ્રોગ્રામ છે એકી સાથે રન કરી દે છે, જ્યારે ઇન્ટરપ્રિટર શું કરે છે? એક લાઇન બાય લાઇન છે રન કરતો હોય છે. ત્યાર પછી 18મો પ્રશ્ન. OSI લેયર્સ આર્કિટેક્ચરની બાબતમાં નીચેનામાંથી કયું ખોટું છે? તો આ લેયર્ડ આર્કિટેક્ચરમાં એક લેયરમાં થતો ફેરફાર અન્ય લેયર સુધી પર બહુ અસર કરતો નથી. આ વિધાન ખોટું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. 19મો પ્રશ્ન. ઓપરેટિંગ સિસ્ટમનું નીચે પૈકીનું કયું કાર્ય એ નક્કી કરે છે કે કઈ ક્રિયાને ક્યારે ડિવાઇસ મળે અને કેટલા સમય માટે મળે? તો એ નક્કી કોણ કરે છે? સાવ સિમ્પલ પ્રશ્ન છે. ડિવાઇસ મેનેજમેન્ટ નક્કી કરે છે. ડિવાઇસ મેનેજમેન્ટ નક્કી કરે છે કે કઈ પ્રક્રિયાને ક્યારે ડિવાઇસ મળે અને કેટલા સમય માટે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. કમ્પ્યુટિંગ. જો મિત્રો આ પ્રશ્ન તમારે ચેલેન્જ સાથે કહું છું, બરોબર? આમ તો કોઈને ચેલેન્જ કરવા માંગતો નથી, પરંતુ તમે કોઈ પણ મટીરિયલ લેશો, કોઈ પણ તમારી પાસે બુક હોય એમાં ચેક કરી લેવાનું. આ પ્રશ્ન તમને ક્યાંય નહીં મળે, પરંતુ આપણા મટીરિયલમાંથી જે મેં તમને મટીરિયલ સજેસ્ટ કરેલું છે એમાંથી બેઠો પ્રશ્ન પૂછેલો છે, એનું પણ પ્રૂફ તમને ટેલિગ્રામમાં આપેલું છે. કમ્પ્યુટિંગમાં ખાલી જગ્યા એ અમલ માટે પ્રોગ્રામ, પ્રોસેસ, થ્રેડ ટાસ્કના સબમિશન અને ગ્રાહક વપરાશકારને સંપૂર્ણ આઉટપુટ પરત કરવાની વચ્ચે લેવાતો કુલ સમય છે, તો એને ટર્ન અરાઉન્ડ ટાઈમ કહેવાય. આ પણ પ્રશ્ન મિત્રો બેઠો પૂછાયેલો છે. ટેલિગ્રામમાં જોઈન થશો ત્યાં પણ તમને PDF મળી જશે. ઓકે મિત્રો, આગળના પ્રશ્નો આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું. 1 બાય 1 બધી શિફ્ટ. ઓકે, ટોટલ 6 પેપર મારી પાસે છે. એ 6 પેપરના એક પ્રશ્ન આવી રીતે ડિટેલમાં સમજવાના છીએ, જેથી તમે છે ને આ 6 પેપર કરશો ને મિત્રો એટલે તમને ઘણા બધા પ્રશ્નો આગળની જે પણ પરીક્ષા હશે ને એમાં પણ આવડી જશે. એ શ્યોરિટી સાથે કહું છું. અને એ પણ તમને જણાવી દઉં કે ટોપિક સેમ ટુ સેમ રહેશે. ઓકે, જેમ કે આ પ્રશ્ન પૂછાયેલો છે તો એના નજીકમાંથી જ કોઈક બીજો પ્રશ્ન પૂછાશે. હવે રિયલ ટાઈમ વાળો પૂછી નાખે, રાઈટ? અહીંયા ડેટા ડિવાઇસ મેનેજમેન્ટ પૂછ્યું છે તો હવે પ્રોસેસર મેનેજમેન્ટ પૂછી નાખે. આ રીતે પ્રશ્ન પૂછાશે. પછી આપણે નળ અને ટાંકીનો પૂછાયેલો હશે ને તો બધા પેપરમાં 2 પ્રશ્ન એમાંથી હશે. પછી નફો અને ખોટમાંથી પ્રશ્ન હશે ને તો દરેક પેપરમાં એમાંથી જ હશે. ઓકે, એટલે ખાસ આ સિરીઝને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને આપણી જ્ઞાન ગુજરાતી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો. અને જે મિત્રો ફ્રી ઓફ કોસ્ટમાં અનએકેડમીના લાઈવ લેક્ચર જોવા માંગતા હોય તે લોકો જ્ઞાન ફ્રી કોડનો ઉપયોગ કરવાનું મિત્રો ભૂલતા નહીં.
આ કોડનો ઉપયોગ કરશો એટલે તમે અનએકેડમીના ફ્રી ઓફ કોસ્ટમાં મોક ટેસ્ટ અને લાઈવ લેક્ચર જોઈ શકશો. અને એપ ડાઉનલોડ કરવા માટે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી ચેકઆઉટ કરી શકો છો. અને કોઈ પણ ક્વેરી હોય મિત્રો ખાસ કમેન્ટ કરી જણાવી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ઓલ ધ બેસ્ટ.